13 રૂપિયાના ચપ્પલ પહેરી અને વિચાર તો કરો કે કન્યાકુમારી થી લઈ કાશ્મીર સુધી, ગુજરાત થી લઈ નાગાલેન્ડ સુધી 3 લાખ દલિતોને સાયકલની સવારી જ્યારે કાઢીને તેથી મનુવાદીઓની સત્તા થર 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 મંડીથી ધ્રુજવા કે નીકળ્યો કોઈ બાપ ભટક વારવા. ધ્યાન રાખજો, ધ્યાન રાખજો, હવે કોક જાગજો, આને કોઈ પકડજો, આને કોઈ પકડજો. પણ ઈ માટી એવડો ગજાનો હતો ને કોઈના બાપની તાકાત નહોતી કે એને અડી લે. એટલા માટે આ અધિકારી વર્ગને 10% કાઢવાની વાત એટલા માટે માન્યવર કરે છે કે તારો નબળો ભાઈ છે ને ઈ ગળગળો રૂપિયાની વાહે થાય નહીં. એટલા માટે આ શરમથી માથું હેઠે ઝૂકે નહીં. અને તેથી માન્યવર કાંસીરામ સાહેબે કીધું કે ભારત દેશની અંદર જે લોકો પોતાના અધિકારને હક માટે લડશે ઈ જ મારો પરિવાર છે અને ઈ જ મને વાલા છે, બીજું કોઈ મારું નથી. મારો શબ્દ નથી, આ એક શખ્સિયતના શબ્દો છે. શા માટે આજ માન્યવર કાંસીરામ સાહેબને બિરદાવવા માટે તમારે ને મારે અહીં ધક્કો થાય છે? તો આજ તમને હું સાબિત કરીને જઈશ કે બહુજન નાયકોના ઇતિહાસની અંદર એક હીરનું મોતી અમારું કેવું હતું એ આ સાબિત કરીને જશે કાથડા આંગળેથી. અધિકારની લડત લડ્યા પછી દીના ભાણા જીતી જાય છે, પણ એ રાતના માન્યવર કાંસીરામ સાહેબને નિંદર નથી આવતી સાહેબ. કેમ કે હવે વિચારજો, હવે જે અધિકારીઓ મારી આ લાઈવના માધ્યમે સાંભળે છે એ સાંભળજો, અને મારી સામે જે અધિકારી વર્ગ બેઠા છે એ પણ સાંભળજો. અને બીજી વાત એ પણ ERDL નામની કચેરી એનો એક વૈજ્ઞાનિક લાખ રૂપિયાનો પગારદાર ત્યારે ઈ માણસ રાતના દીના ભાણાના શબ્દમાં ધ્રુસકે ધ્રુસકે રોય છે કે હવે હું શું કરું. અને પછી 24 પાનાનો પત્ર એની ઘરને લખે છે. 24 પાનાનો પત્ર સાહેબ, અને એમાં ઈ અધિકારી લખે છે કે હવે કોઈ દિવસ હું મારી ઘરે નહીં આવું. મારી બીજી પ્રતિજ્ઞા છે, મારી પોતાની કોઈ સંપત્તિ હું નહીં બનાવું. મારી ત્રીજી પ્રતિજ્ઞા છે, હવે હું સરકારી નોકરી નહીં કરું. મારા પરિવાર અને મારા કુટુંબના તમામ સભ્યોનો હું અહીંથી ત્યાગ કરું છું અને મારા 85% બહુજનોના પરિવારનો હું સ્વીકાર કરું છું. આજ પછી હું કોઈના લગ્નના કે મરણના પ્રસંગમાં મારી હાજરી નહીં નોંધાવું. અને મારા તા ઉમર ડોક્ટર BR આંબેડકરે જે ભારત વર્ષનું સપનું જોયું છે એ સાકાર કરવા માટે મારું તમામ જીવનને હું સમર્પિત કરી દઈશ. આવા 24 પાનાનો પત્ર જ્યારે બિશનકોર કાંસીરામ સાહેબની માના હાથમાં એ પત્ર આવ્યો હશે તેથી એને દુઃખ નહીં થયું હોય. પરિવારનો સૌથી મોટો દીકરો, લાખનો પગારદાર અને બધી જવાબદારીનું વહન કરતો પરિવાર, કુટુંબ એની ઉપર અનેક આશાઓ રાખીને બેઠો હોય, લાલચ રાખીને બેઠો હોય, અને દીકરો એમ કહી દે કે હવે હું લગ્ન નહીં કરું. એ આ માટે મારે કાંસીરામને યાદ કરવા છે. અને લગ્ન એની માં માન્યવર કાંસીરામ સાહેબની સગાઈ ઈ સમયના એક ધારાસભ્યની દીકરી વેરે તો એની હગાઈ નક્કી કરી નાખી હતી. બિશનકોર માન્યવર કાંસીરામ સાહેબની માતાએ એક MLA ની દીકરી સાથે એની હગાઈ તો નક્કી થઈ ગઈ હતી સાહેબ. પણ આ પત્ર હાથમાં આવ્યો અને માંથી સહન ન થયું અને બિશનકોર પુના પહોંચી ગયા. માન્યવર કાંસીરામ સાહેબ પાસે 2 મહિના રોકાણા, 2 મહિના. પણ કાંસીરામ સાહેબ કહે છે કે માં હવે હું નહીં આવું. કેટલા રિહામણા મનામણા બાદ ઈ સગાઈને તોડવી પડી કે નહીં, હવે કાંસીઓ નહીં માને, હવે કાંસીઓ નહીં માને. માના શબ્દ છે, મારા નહીં. માન્યવરને કાંસીઓ કહેતા કે હવે કાંસીઓ મારું નહીં માને.
એક દિવસ અડધી રાતના ટાણે બરોબર કાંસીરામ સાહેબ બાબા સાહેબના પુસ્તકો વાંચે છે અને બરોબર માં પાસે આવીને કહે છે કે હવે અડધી રાત વહી ગઈ, હવે તને નીંદર નથી આવતી, હવે તારે સૂવું નથી અને તું હું આ પુસ્તકોમાં ગોતે છે, શું તારું શું ખોવાઈ ગયું છે? અને તેથી માન્યવર કાંસીરામ સાહેબે કીધું કે માં આ પુસ્તકોની અંદર બહુજનોના ઉજળા ભવિષ્યની ચાવીઓ ખોવાઈ ગઈ છે, હું એ ચાવીઓ ગોતું છું અને આમાંથી મળશે. 5000 વર્ષથી આ દુખી સમાજો છે ને એના ઉદ્ધારનો રસ્તો અહીંયા મારા ડોક્ટર બી.આર. આંબેડકર લખીને ગયા છે ને, એ ચાવીને હું આમાંથી ગોતું છું. આ એના શબ્દ રહ્યા છે. શા માટે કાંસીરામ સાહેબ મને વાલા લાગે? શા માટે? એક એક ઘટના એના જીવનની જ્યારે હું યાદ કરું, બરોબર માન્યવર સાહેબ એક સભા પૂરી કરી, એક ચાલીની અંદર રાત નિવાસ કર્યો. પોતાનું ગંજી જે બનિયાન પહેરે ને એ બનિયાન હામી દોડી ઉપર સુકાતું હતું. બે કાર્યકર્તા આવ્યા એટલે બનિયાનની હાલત જોઈને તો કોઈ એમ ન કહે કે આ કોઈ પહેરતું હશે. એને એવું થયું કે આ કોઈ મોહતું લાગે કે આ ખોટું ટીંગાડી દીધું છે, એટલે રાડ નાખી કાર્યકર્તા આવે કે આ કોણ આ ટીંગાડી ગયું? અને તેથી માન્યવર અંદરથી બોલ્યા કે હા એને ફેંકતો નહીં, તો કે કાં તો કે મારું બનિયાન છે, એને ફેંકતો નહીં. અને તેથી એ કાર્યકર્તા બજારમાં ગયો અને એક નવું બનિયાન લઈને આવ્યો અને કાંસીરામ સાહેબના હાથમાં દીધું. તેથી કાંસીરામ બોલ્યા કે હવે ઓલું ટીંગાઈ છે ને, તો કે હવે તને છૂટ છે, હવે તું એ ફેંકી દે. એ આને વખાણીએ અને કોણ કેવા ગજાનો માણસ, તો એક સમયનો વૈજ્ઞાનિકના શબ્દ છે. ધારે તો આખી જિંદગી એસો આરામમાં વિતાવી શકે, 13 રૂપિયાના ચપ્પલ પહેરી અને વિચાર તો કરો કે કન્યાકુમારી થી લઈ કાશ્મીર સુધી, ગુજરાત થી લઈ નાગાલેન્ડ સુધી 3 લાખ દલિતોને સાયકલની સવારી જ્યારે કાઢીને તેથી મનુવાદીઓની સત્તા થર 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 મંડીથી ધ્રુજવા કે નીકળ્યો કોઈ બાપ ભટક વારવા. ધ્યાન રાખજો, ધ્યાન રાખજો, હવે કોક જાગજો, આને કોઈ પકડજો, આને કોઈ પકડજો. પણ ઈ માટી એવડો ગજાનો હતો ને, કોઈના બાપની તાકાત નહોતી કે એને અડી લે. માન્યવર કાંસીરામ સાહેબની સમાજ ભાવના કેવી એનો પણ એક દાખલો સાંભળો. એક કેન્ટીન ની અંદર માન્યવર કાંસીરામ સાહેબ ચા પીતા હતા. બાજુમાં જ 5-6 જણા ઉભા હતા. એમાં વાતો ચીતો કરતા કરતા એકવે કીધું ઈ કે જે ઓલા પછાત લોકો છે ને, તો આ તો કઈ એની જમીન હતી ને, તો આ તો ગમીને મારીને કાઢી મેલા, એની જમીન અમે લઈ લીધી. આવી ચર્ચા ઈ લોકો કરતા હતા. માન્યવર તો એને ઓળખતા પણ નહીં. પણ માન્યવર સાહેબના કાનમાં આ શબ્દ પડ્યા ને તો એનાથી સહન જ ન થયું, એનાથી સહન જ ન થયું. ચાની જે રકાબી હાથમાં હતી એ આમ ઘા કરી દીધી અને ખુરશી લઈને માન્યવર સાહેબની ઉપર હાવી થઈ ગયા. અને એટલી દાદ કે આ ક્યાં સુધી? એમ ગજબ તાકાત શખ્સિયતનો માણસ. અને હાના હુના તો એની હામું જોવાની હિંમત નહોતા કરતા. પરછંદ માટી હતો, પરછંદ માટી. હાલો આવતો હોય તો ધરતીમાં આમ ડગલા દઈને હાલો આવતો હોય તો હાના હુના તો હટી જાય, હટી જવું પડતું સાહેબ. એને પ્રશ્ન પૂછવામાં 3 વખત વિચારવું પડતું કે આ ક્યાંક ઝાપટ ન મારી લે સાહેબ, આ ક્યાંક ઝાપટ ન મારી લે. આ હકીકત છે એની. જે લોકોએ માન્યવર સાહેબ સાથે કામ કર્યું છે એ આ કાથળના શબ્દ ખોટા નથી. તમે જોઈ જોજો સાહેબ, 2 જ વખત સાહેબ સમજાવતા, 3જી વખત તો કાનનો માપ લઈ જ લેતા. 2 જ વખત સમજાવતા, પછી કોઈનો સમજે તો કાનનો થાળ કરતા, પછી સમજી જાય તાત્કાલિક. બસ આ કાનનો માપ લેવા વાળા ઘટી ગયા. હમણાં મને એક જણાવે એવું કીધું કે કદાચ ને માન્યવર સાહેબ કાંસીરામ સાહેબ હજી કદાચ ને થોડુંક વધુ જીવા હોત ને તો ખરેખર બહુ સારું હતું. તો બીજા જણાવે એવું કીધું કે બાબા સાહેબે થોડુંક વધુ જીવા હોત ને તો સારું હતું. તો મેં એવું કીધું કે એ તો બરોબર છે, પણ અમુક વેલા મરી ગયા હોત ને તોય સારું હતું. તો અટાણે આ ઈ ભલે જેટલું જીવાય પણ અમુક જે ગોરખોદિયા સમાજમાં છે ઈ વેલા મરી ગયા હોત ને તોય સારું હતું. એટલે આમાં સહન ઈ કરવું પડે છે, બાકી તો સારું જ કરી ગયા. ઈ જો વેલા એને હુમલા આવી જાય ને તો સારું જ છે.